વડોદરામાં જે એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી, એસોસિએટ પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લાગ્યો। આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થિનીનો પ્રોફેસર પર ગંભીર આરોપ છે। વિધર્મી પ્રોફેસરે ધર્મ અંગીકાર કરવાની અને લગ્નની લાલચ આપ્યાનો આક્ષેપ થયો છે। તમામ પુરાવાઓ સાથે હિન્દુ વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી। ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દી વિભાગમાં પ્રોફેસર છે ડોક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલા। અગાઉ પણ પ્રોફેસર સામે 8 જેટલી ફરિયાદો થયાનો દાવો કરવામાં આવ્યો। વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ સમિતિને ફરિયાદ કરી। પ્રોફેસર વિદ્યાર્થિની અને તેને મિત્રને પણ હેરાન કરતો હોવાના આરોપ લાગ્યા। પ્રોફેસરે વિદ્યાર્થિનીની મિત્રને પણ ધમકી આપી બદનામ કર્યાનો આક્ષેપ થયો। ફરિયાદ બાદ પ્રોફેસર ડોક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલા સસ્પેન્ડ। હિન્દી ડિપાર્ટમેન્ટનો રૂમ નંબર 28 સીલ કરવામાં આવ્યો। આ જ રૂમમાં વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી થયાના આરોપ લાગ્યા છે। गलत तरीके से टच कर रहे थे, उसको अकेले बुला के आर्ट्स की ऑफिस में क्या बहाना डिपार्टमेंट प्रोफेसर कि नेट की प्रिपरेशन के लिए आपको आना चाहिए और मैं पढ़ा के दूंगा आपको। अच्छा, अगर वो उनकी प्रोफेसर की बात ना मानी जाए तो क्या करने के? वो ऐसे बोलते थे कि करियर ख़त्म कर देंगे, मार्क्स कट कर देंगे, ऐसे सर। लाइफ में रात में ये सब और मेरी फ्रेंड का पूरा ब्रेन वॉश कर दिया था कि उसकी लाइफ पूरी सर के हाथ में। अगर इन फ्यूचर उसको डिपार्टमेंट में जॉब भी चाहिए तो वो दिला के देंगे, अगर नेट भी वही क्लियर करा के देंगे पूरा। એમએ કરે છે મારી છોકરી ને એના સાથે એની ફ્રેન્ડ છે, એ બંને ભણે છે ને સર છે ને એ પેલી જે છોકરી હતી એને ટોર્ચર કરતા હતા। એને ટોર્ચરમાં આને ફોન કરતા હતા ને અમારા ઘરે સુધી કાઈ ગયા સર ને ગંદી ગંદી વાતો ફેલાઈ છે મારી છોકરી માટે ને પેલી છોકરી માટે। એના માટે મેં મારી છોકરી માટે મેં એક્શન ઉઠાવ્યું છે કે સરને સસ્પેન્ડ મને જોઈએ કે બીજી છોકરીને એ સર ટોર્ચર નહીં કરે। એ સરનું બહુ ટોર્ચર હતું, માનસિક એ બહુ ફોન બી કરતા હતા। તો પુરાવા રૂપે વિદ્યાર્થીનીએ રજૂ કરેલી ચેટ પણ સામે આવી, જેમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીને વારંવાર કોલ કરવામાં આવતો હોવાનો અને તેના ફોટા મંગાવ્યા હોવાના પણ ખુલાસો થયો। આક્ષેપો ઉઠી રહ્યા છે કે પ્રોફેસરે વિદ્યાર્થીનીને એવો મેસેજ પણ કર્યો હતો કે તે મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તેને પાસ કરાવીને સારી નોકરી અપાવી દેશે, પરંતુ વિદ્યાર્થીનીએ પ્રોફેસરને તાબે થયા વિના આ મામલે ફરિયાદ નોંધાવી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ઓફિસ પણ સીલ કરી દેવામાં આવી। વિદ્યાર્થી નેતાનો આરોપ છે કે વિદ્યાર્થીનીઓ અને તેના પરિવારજનોએ ફેકલ્ટીમાં ફરિયાદ કરવા છતાં પણ તેમને અહીં ધક્કા 5 થી 7 દિવસ સુધી ખાવા પડ્યા। દેવભૂમિ દ્વારકામાં